હનુમાન જયંતી નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન. વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી. દિવ્યાંગ અનાથ બાળકો માટે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન. ઉપરોક્ત વિષયે જણાવવાનું કે અમારી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા આજ રોજ હનુમાન જયંતી નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે. સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ હોવાથી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ વિવિધ ચિત્રો અને રંગીન કાગળના કટિંગમાંથી બનાવેલ આકૃતિઓનું પ્રદર્શન રાખેલ. તેમજ સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો માટે દાતાઓના સહકારથી કોમ્પ્યુટર લેબ તૈયાર કરેલ છે, જેમનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબના હસ્તે કરેલ. જેથી બાળકોને કોમ્પ્યુટર પણ શીખવવામાં આવશે અને બાળકોમાં સતત વિકાસ થાય તેવા પ્રયત્ન કરેલ છે. આ તકે જૂનાગઢ કાઠી કન્યા છાત્રાલયના પ્રિન્સિપાલ શ્રી અને જૂનાગઢ તથા જૂનાગઢની આજુબાજુના ગામના અલગ અલગ મહિલા મંડળોના બહેનો ખાસ ઉપસ્થિત રહેલ. આજે એક સાથે ત્રણ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. વૃક્ષ ઉપર બેઠા છે, ઉપરથી રામજી આપેલી વીંટી નીચે આપે છે, માના ખોળામાં પડી અને વીંટી જોતા જ ખબર પડી ગઈ કે આ કોઈ દૂત હોય તો એ રામજીનો દૂત છે. મારા બાળકો આમ કશું કહેવા જેવું નથી. આપણે ખાસ તો ભગવાનની પૂજા માટે સુંદરકાંડ માટે એકઠા થયા છીએ, પણ આમનો ખાસ આગ્રહ હતો કે અહીંયા એક વખત આપ પધારો અને જુઓ કે અમે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. એટલે ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છીએ. આપણે ઘરમાં એક બાળક હોય તો બી સાચવવું અઘરું પડી જતું હોય, ને તો એકદમ હાલતું ચાલતું અને બોલતું હોય તો બી આપણને બહુ તકલીફ પડતી હોય, ને ત્યાં તો આટલા 87 બાળકોને સાચવવા, રોજે રોજ સાચવવા. એમની આ તો આપણને અત્યારે સારા સ્થિતિમાં બેઠેલા દેખાય છે, પણ એમની ઘણી બધી એવી વસ્તુ હોય કે જે આપણે પોતાના બાળક માટે બી કરતા હોઈએ તો પેલું થાય. એના માટે આ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં સંસ્થાના પ્રમુખ અને તમામ જે ટીમ મેમ્બર્સ છે એમના ખાસ કરીને એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઉત્તરોત્તર તમે આ રીતે પ્રગતિ કરતા રહો અને બાળકોની સારામાં સારી સેવા આપણે સમાજ થકી કરી શકીએ એવી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય હિન્દ. સાંપ્રત સંસ્થાની આજે મુલાકાત લીધી છે, શું કહેશો? આજે હનુમાન જયંતિનો ખૂબ જ પાવન પ્રસંગ છે, સાથે સાથે વર્લ્ડ ઓટિઝમ ડે પણ છે. એના અનુસંધાને આપણા જૂનાગઢની અંદર સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા જે મનોદિવ્યાંગોની સંસ્થા અત્રે ચલાવવામાં આવે છે તેની આજે મુલાકાત લેવાનો મને અવસર પ્રાપ્ત થયો. અહીં લગભગ 87 જેટલા બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે. તેમને એજ્યુકેશન મળે, તેમની ફિઝિયોથેરાપીના સેન્ટર પણ અહીંયા છે, તેમને સતત ધ્યાન રાખવામાં આવે અને તેમને 24 કલાક અહીંયા જ રહીને તેમની સાર સંભાળ અહીંયા રાખવામાં આવે છે. અને અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. એ સુવિધામાં આજે એક વધારો થયો છે અને તેમાં કોમ્પ્યુટર લેબનું આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે. તો આ પ્રસંગે હું સંસ્થાના પ્રમુખ અને તમામ કર્મચારીઓ જે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આવું એકદમ કાર્ય જે સમાજ માટે કરી રહ્યા છે અને ઉત્તરોત્તર આ કાર્ય કરતા રહે. અને જે દાતાઓ અત્યારે અહીંયા હાજર નથી, પણ જે દાતાઓ થકી આ સંસ્થા ચાલી રહી છે અથવા ઊભી થઈ છે તે દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર આ સંસ્થા પ્રગતિ કરે અને ખૂબ જ સારામાં સારી બાળકોની સેવા કરે તેના માટે પણ ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. બાળકો પાસે આવીને કેવી લાગણી? આપણે જાણીએ છીએ કે આપણા ઘરે એક નાનું બાળક હોય એને સંભાળવામાં આપણને કેટલી તકલીફ પડતી હોય છે, ત્યારે આ તો ઈશ્વરની પ્રસાદીના પુષ્પો છે. અને જેમ કહેવાય ને કે આટલી
ઈશ્વર તરફથી એમને જે પણ પ્રકારનું બાળક અહીંયા છે અને બધા અનાથ છે, મોટી વસ્તુ એ પણ છે. એટલે મા બાપ વિનાના બાળકો છે તેમ છતાં પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભર રહે છે. સંસ્થા એમનો પરિવાર છે અને અહીંયા સંસ્થામાં જે મહિલા મંડળો પણ આવે છે એ પણ એમને બાળકોની જેમ રાખે છે. એટલે ખૂબ જ આમ જોવા જઈએ તો એક સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક અનુભૂતિ આજે આપણને અહીંયા થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિદ્યાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે. સુંદરકાંડના પાઠ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેસાણ, રાવણી, જુનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે. અહીંયા બાળકોને અમે 6 વર્ષથી આવીએ છીએ. બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોને. એનો આભાર, ખૂબ આભાર છે. પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં જુનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ. સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી એનું પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો. એમની જ સાથે સાથે ત્રીજો કાર્યક્રમ કે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે એક કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું. આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને ત્રણેય કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાના કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો. સાથે સાથે સુંદરકાંડ આજે ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરી ટ્રસ્ટ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જુનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા વિશાલવિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વર્ષ 2025 થી 26 માટે સંસ્થાના 2 કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ આપવામાં આવેલ. સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે. ગયા વર્ષે તારીખ 2 માર્ચ 2025ના રોજ સંસ્થાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળેલ. આ વર્ષે સંસ્થાના 2 કર્મચારીની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ એવોર્ડ આપેલ. વિશાલવિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાતના દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા અલગ અલગ કેટેગરીના લોકોને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે. જે અનુસંધાને આપણી સંસ્થાની આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ મળેલ. જે બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કર્મચારીઓ હર્ષની લાગણી અનુભવી હતી. તેમજ સંસ્થાના સર્વ હિતેચ્છુઓ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા. મારું નામ પરમાર પ્રફુલ છે. હું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટેની કામ કરતી સંસ્થામાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને અમારું સંસ્થા દ્વારા વિશાલવિન ફાઉન્ડેશન દ્વારા અમારા 2 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું છે. તેથી અમારા સંસ્થાના સ્ટાફ વતી અને સંસ્થાના ટ્રસ્ટીઓ વતી વિશાલવિન સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. તેથી અમારા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ સાહેબ તેમજ સંસ્થાના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન.
આવું જ કામ અમે સંસ્થામાં સતત કરતા હોઈએ, કુદરત પાસે પ્રાર્થના કરીએ. નમસ્કાર, મારું નામ અનિલ વાણવી, સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે હું છેલ્લા 15 વર્ષથી કામગીરી કરું છું. હમણાં આપણે વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને એવોર્ડનું કાર્યક્રમ કરે છે, જે અંતર્ગત 2025-26 ની અંદર અમારી સંસ્થાની અંદરથી મને એટલે અનિલ વાણવી અને અમારા બીજા કર્મચારી પરમાર પ્રફુલભાઈ એમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવેલ, જે રાજકોટ ખાતે સિયાજી હોટલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. અને ત્યાં આગળ અમારે લગભગ 300 ઉપરની અરજીઓ આવેલી હતી આ સમગ્ર ગુજરાતમાંથી, જેમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બધાને એવોર્ડ આપવામાં આવેલ હતા, જેમાંથી આપણી સંસ્થાના 2 કર્મચારીઓ સિલેક્ટ થઈ અને આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, જે બદલ અમે વિશાલ વિન ફાઉન્ડેશન તેમજ અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કેવી લાગણી થાય? ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ, કારણ કે છેલ્લા 16 વર્ષથી સંસ્થાની અંદર આ દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરેલ છે, છતાં આજ દિન સુધી કોઈ અમારી એવી કામગીરીને બિરદાવેલ નથી. આજે આ સંસ્થાએ અમારી કામગીરીને બિરદાવી અને એવોર્ડને લાયક અમને સમજ્યા, તે બદલ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારી સંસ્થાની અંદર અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી થાય છે, જેમાં અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર અને સંસ્થાના સહકર્મચારીઓનો અમને ખૂબ જ સપોર્ટ મળે છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થાને દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળે છે. તે અનુસંધાને અમદાવાદ વિશાલ વિન ફાઉન્ડેશનની સંસ્થા છે, તે દર વર્ષે જે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને એમના કર્મચારીઓને દર વર્ષે એવોર્ડ આપે છે. ગત વર્ષે આપણી સંસ્થાને એવોર્ડ મળેલો હતો. એની સાથે સાથે આ વર્ષે અમારા 2 કર્મચારી સિલેક્શન કરી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને આજે કાલે આ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. ખરેખર વિશાલ વિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓમાં રૂબરૂ જઈ એમના કર્મચારી અને અરજીઓ સિલેક્શન કરે છે. એમાંથી ગત વર્ષે 300 અરજી આવેલી હતી, એમાંથી આપણી સંસ્થાના જે 2 કર્મચારી છે કે જે ખરેખર નિષ્ઠાથી કામ કરતા હોય એનું સતત મોનિટરિંગ કરી અને એ લોકો સંસ્થાની વિઝિટ કરે છે અને પછી સંસ્થાના કર્મચારી સિલેક્શન કરે છે. એમાં આપણા 2 કર્મચારી અનિલભાઈ અને પ્રફુલભાઈ નું સિલેક્શન કરી અને કાલે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ખરેખર રાજકોટ આ કાર્યક્રમ રાખેલ, ત્યાંના કમિશનર શ્રી સુમેરા સાહેબના હસ્તે આ બંને વ્યક્તિઓને સન્માનિત કરેલ, તેમજ પોલીસ અધિક્ષક શ્રી પણ ત્યારે હાજર રહેલ. ખરેખર આ બંને વ્યક્તિઓ જીવનમાં આગળ વધે એવી સંસ્થા વતીઓને શુભેચ્છા પાઠવું છું અને સતત સારા કાર્યોમાં દરેક કર્મચારી એવોર્ડ મળતા રહે એવી અમારી સંસ્થાની નેમ સાથે સારા કાર્યો અમારી સંસ્થા કરે. એટલે અમારી સંસ્થાને હરહંમેશ દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળતા હોય, એમાં આજે આ સંસ્થાના જે કર્મચારીને એવોર્ડ મળ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને વિશાલ વિન ફાઉન્ડેશન છે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું.